નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં પેરિસથી પધારેલા રઝાકભાઈ કાગઝી, કેનેડા સ્થિત સાજિદભાઈ ચીના, કેનેડાના ઉસ્માનભાઈ લલવા અને કેનેડાના સ્થાયી આસિફભાઈ ગોરા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફળવાલાએ 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનો, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા-પિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દુનિયા આજે ભારત દેશ તરફ આશાની નજરે જોઈ રહી છે। સૌથી યુવાન દેશ આજે આપણો ભારત દેશ છે અને આપણા શિક્ષિત યુવાનો દુનિયામાં વિકાસમાં ખૂબ મોટો યોગદાન આપી રહ્યા છે, જેનું જીવંત ઉદાહરણ આપણી વચ્ચે બેઠેલા મહેમાનો છે। વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું।